જે સ્કૂલમાં પ્રહલાદ ભણતો હતો ત્યાંથી હિરણ્યકશિપુ પસાર થયો છે. પ્રહલાદ છે જ્ઞાની હતો, સત્સંગી હતો, જે એકવાર શિક્ષક ભણાવે એટલે એને યાદ રહી જતું હતું. આ બાજુ પ્રહલાદ છે એ બધાને સ્કૂલમાં ભજન કરાવે, સત્સંગ કરાવે અને ગાય ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ. ભાઈ હિરણ્યકશિપુની કથા બતાવી છે, જેને ત્યાં પ્રહલાદનો જન્મ થયો એ કથા છે. એકવાર પોતાના ભાઈ હિરણાક્ષનો બદલો લેવા માટે હિરણ્યકશિપુ છે ઈ વનમાં જપ કરવા માટે જાય છે, તપ કરવા માટે જાય છે. કહેવાય છે કે 100 વર્ષ સુધી એમને તપ કર્યું છે. કારણ કે એમના પાસે કે મને વરદાન લેવા જાવું છે કે મારે મારા ભાઈને મારનાર વિષ્ણુનો મારે બદલો લેવો છે. એ ભાવનાથી, વેર ભાવથી ઈ વનમાં જાય છે. અને આ બાજુ એની પત્ની છે કયાધુ છે એને નારદજી લઈ જાય છે. એ નારદજીના આશ્રમમાં રહે છે. આ બાજુ હિરણ્યકશિપુ જપ તપ કરવા માટે જાય છે. કહેવાય છે કે 100 વર્ષ સુધી હિરણ્યકશિપુએ વ્રત કર્યું છે. વ્રત કર્યું, કહેવાય છે કે બ્રહ્મા પ્રસન્ન થયા છે. ભગવાનને કીધું, ભગવાન હવે હું માંગુ એ મને આપો, મેં તમારું વ્રત કર્યું છે. તો કે માંગ શું આપું? તો કે ભગવાન હું મરું નહીં એવું આપો, હું મરું નહીં એવું આપો. ભગવાન કે મારે જાવું પડે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. તો આવ્યો છે એટલે જાવું તો પડશે, મારે પોતાને જાવું પડે છે. ભગવાન મને વરદાન આપો, ન મરું. બ્રહ્મા કહે છે મરવું તો પડશે, હું મરું છું, તારે મરવાનું છે. બીજું માંગી લે, શું આપું? બીજું માંગી લે, શું આપું? તો કહે છે ભગવાન વરદાન આપો, હું રાત્રે ન મરું, હું દિવસે ન મરું, હું ઘરમાં ન મરું, હું ધરતી કે બહાર ન મરું, હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું, હું પશુથી ન મરું, હું પંખીથી ન મરું, હું ધરતી ઉપર ન મરું, હું આકાશમાં ન મરું, હું માનવથી ન મરું, હું દાનવથી ન મરું. એ બ્રહ્મા, જેને તમે સર્જન કર્યું છે એનાથી હું ન મરું. ભગવાને કહ્યું જા તથાસ્તુ. આ બાજુ વરદાન લઈ હિરણ્યકશિપુ એટલો બધો અહંકારી બન્યો છે. પોતાની પત્ની છે કયાધુ છે, નારદજીના આશ્રમમાં છે, આશ્રમમાંથી ઘરે લઈ આવ્યા. સમય વ્યતીત થયો છે, સમય પસાર થયો અને એમના ઉદરમાં જે બાળક હતું એ બાળકનો જન્મ થયો છે. એનું નામ પ્રહલાદ પાડ્યું છે. પ્રહલાદ છે ખૂબ ભક્તિવાન થયો છે, ભગવાનનું ભજન કરે, ભજનમાં માને, સત્સંગમાં માને. પણ હિરણ્યકશિપુ છે ઈ છે ભગવાનનો વેરી છે. દીકરો છે ભગવાનને માનનારો છે, ભગવાનમાં ખૂબ માને, ભગવાનને પ્રેમ કરે. કારણ કે એ સમય કયાધુ છે એ નારદજીના આશ્રમમાં હતા. જે સમયે હિરણ્યકશિપુ જે સમયે વ્રત કરવા, તપ કરવા માટે ગયો
એ સમય નારદજી છે કયા ધૂને લઈ ગયા હતા અને નારદજીના પેટની અંદર પ્રહલાદ મહારાજે નારદજીની કથાઓ સાંભળી હતી. શું સાંભળી હતી? કથા સાંભળી હતી. બાપ તો હિરણ્યકશિપુ જેવો છે, દીકરો આવો ક્યાંથી થાય? એ તો ગર્ભના સંસ્કાર હોય ત્યારે એ બધું પ્રાપ્ત થતું હોય છે. એટલે એ સમયે એને કથાઓ સાંભળી હતી એટલે દીકરો પ્રહલાદ થયો, પ્રહલાદ જેવો થયો છે. બાળક જેટલું છે ને વર્ગમાં તૈયાર નથી થતું, બાળક જેટલું વર્ગમાં તૈયાર નથી થતું એટલું બાળક છે ને એ ગર્ભમાં તૈયાર થાય છે. જે સંસ્કાર શિક્ષક વર્ગમાં ના આપી શકે એ એક જનેતા છે એ માને ગર્ભમાં શિક્ષણ આપી શકે છે. જે જ્ઞાન વર્ગમાં નથી મળતું એ જ્ઞાન માના ગર્ભની અંદર પ્રાપ્ત થાય છે. એ જોવું હોય તો જોઈ લો. અત્યારે જ કે નાનો બાળક હોય 3 મહિનાનો, એને તમે રોતો હોય અને તમે એને મોબાઈલ આપી દો એટલે એ છાનો થઈ જશે. થઈ જાય કે નહીં? કેમ કે ગર્ભ સમયે માએ નકરા સ્ક્રોલ જ કર્યા છે, મોબાઈલની રીલ્સ જ જોયું છે. એ ગર્ભના સંસ્કાર છે. ગર્ભના સમયે વોટ્સઅપ ને ફેસબુક એ જ યુઝ કર્યું છે એટલે સંતાનો છે એ જ શીખવાનું. એટલે બાળકને ગર્ભ સમય હોય ત્યારે ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો, ત્યારે સંતાનો સારા થશે. નકા તો કીધું છે બાપ જેવા બેટા અને વડ જેવા બેટા. દીકરો રાજા, દીકરો માં છે દીકરાને રાજા પણ બનાવી શકે, માં છે દીકરાને રંક પણ બનાવી શકે. એ માની તાકાત છે. પણ એ માએ ગર્ભ સમયે એ બધું એનું પાલન કર્યું હોય નિયમોનું, ત્યારે દીકરો એવો થાય. નકા તો રાક્ષસ જેવો થાય. આ બાજુ કહેવાય છે કે પ્રહલાદ ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. ને આ બાજુ હિરણ્યકશિપુને મનમાં થઈ ગયું કે હું જ સર્વસ્વ છું, હવે હું મરીશ નહીં. એટલે યજ્ઞાદિક બધું એને બંધ કરાવી દીધું, પૂજાઓ બંધ કરાવી દીધું. ને આ બાજુ કહેવાય છે કે પ્રહલાદ ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. કહેવાય છે કે પ્રહલાદને ભણવા માટે બેસાડ્યા છે. પ્રહલાદને ભણવા માટે બેસાડ્યા. એક દિવસ પ્રહલાદ ભણી અને આવે છે અને કહે છે કે બેટા પ્રહલાદ તું શું ભણ્યો? તો કહે પિતાજી આ સંસાર છે એ અંધારા કુવા જેવો છે, આ બધું મોહમાયા છે, અને છોડી ભગવાનનું ભજન કરવું જોઈએ, એ ભક્તિ કરો. ત્રણે હિરણ્યકશિપુ કહે છે બેટા પ્રહલાદ ભક્તિ તો ગઢપણમાં થાય ને. અરે પિતાજી ગઢપણમાં ભક્તિ ન થાય, ભક્તિ તો નાનપણથી જ શરૂ થઈ જાય છે. ભક્તિનો સંગ નાનપણથી જ લાગી જાય છે. પિતાજી તમે નારાયણને ભજો, નારાયણનું સ્મરણ કરો. અને જ્યાં નારાયણનું નામ લીધું ત્યાં પ્રહલાદ કોપાયમાન થયો છે અને કહે છે કે આજ પછી તું કોઈ દિવસ નારાયણનું નામ ન લેતો. તગડી મૂક્યો. ફરી સમય વ્યતીત થયો, થોડોક સ્ટડી કરી, અભ્યાસ કર્યો એટલે વળી બોલાવ્યો કે દીકરા શું ભણ્યો? કે પિતાજી નવધા ભક્તિ ભણ્યો છું. 9 પ્રકારની ભક્તિઓ આપણામાં બતાવી છે. એ 9 ભક્તિ કરો ને તો તમારું જીવન છે એ સાર્થક થઈ જાય, ધન્ય થઈ જાય. પિતાજી એ નારાયણની કૃપા. વળી નારાયણનું નામ લીધું ત્યાં ફરી કહેવાય છે કે કોપાયમાન થયો અને તગડી મૂક્યો છે. ફરી એક દિવસ એ જે સ્કૂલમાં પ્રહલાદ ભણતો હતો ત્યાંથી હિરણ્યકશિપુ પસાર થયો છે અને આ બાજુ છે પ્રહલાદ છે એ સ્કૂલના બાળકોને ભણાવી રહ્યો હતો. ભગવાન બાળકોને ભણાવી રહ્યો હતો. બાળકોને પ્રહલાદ છે જ્ઞાની હતો, સત્સંગી હતો. જે એકવાર શિક્ષક ભણાવે એટલે એને યાદ રહી જતું હતું. આ બાજુ પ્રહલાદ છે એ બધાને સ્કૂલમાં ભજન કરાવે, સત્સંગ કરાવે અને ગાય ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ
ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા પહેલા આગળ ગયા વિકસિતો આગળ ગયા છે પહેલા આ ધૂન કરતો હતો પહેલા જોઈ એને કશીપુ ગુસ્સે થયા અને મહેલ તરફ ગયા અને સૈન્યને કહે જાઓ સૈનિકો મારો દીકરો ગોવિંદનું નામ નારાયણનું નામ લઈ રહ્યો છે સ્કૂલની અંદર એને પકડી અને લઈ આવો અને એ જ સમયે સૈનિકો લેવા જાય અને પ્રહલાદને પકડે ત્યાં સૈનિકો પણ ગાવા લાગ્યા છે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા એ ગયો એન્ડ્યો એટલે એ જ ભગવાનનું નામ લેવા લાગી ગયો આ બાજુ એને કશીપુ કહે છે હજી સુધી ઓલો સૈનિક આવ્યો અને બીજા સૈનિકને મોકલ્યો અને એ જ્યાં જવા જાય સૈનિકને ત્યાં એ પણ ભગવાનનું નામ લેવા લાગ્યો છે નારાયણ દીન દયાલ રે ભજ મને રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ રે ભજ મને રાધે ગોવિંદા નારાયણ દીન દયાલ રે જે આવે એ નારાયણનું નામ લેવા લાગી ગયા છે આ બાજુ છેલ્લે કોઈ ના આવ્યું પાછું ના આવ્યું એટલે હિરણ્યકશિપુ પોતે ગયો અને પોતે ગયો અડ્યો બધા ને રાડ પાડી બૂમો પાડી અને કહેવા લાગ્યો કે તમને ખબર નથી પડતી તમને મેં તેડવા માટે મોકલ્યા હતા આ નારાયણનું નામ લેવા નતા મોકલ્યા આ બા શું કરી રહ્યા છો કહેવાય છે કે આ પ્રહલાદને લઈ લ્યો એને હવે આપણે સજા કરવી છે દંડ દેવો છે ને મારવો છે બધાયને અર્થિંગ લાગ્યો બધાએ જે ગયા પ્રહલાદને હત્યા એ બધાએ ભગવાનને નામ લેવા લાગ્યા પણ હિરણ્યકશિપુને એનો અર્થિંગ લાગ્યો નહીં કારણ કે ઈ ઉડેલો બલ્બ હતો ઉડેલો બલ્બ હોય એટલે ઈ જલે નહીં. કહેવાય છે કે એને મહેલમાં લઈ આવ્યા પકડી અને કહેવાય છે કે બાપે દીકરાને મારવા સાચું થઈ અનેક પ્રકારના પ્રયત્ન કર્યા છે કહેવાય છે કે એને પર્વતો ઉપરથી પછાડવામાં આવે છે હાથીના પગ નીચે કચડવામાં આવે છે અનેક રીતે અગ્નિમાં નાખવામાં આવે છે પણ પ્રહલાદ મરતો નથી કારણ કે મારનાર સે બડા તો તાર ના રહે મારનાર થી તો મોટો તારનારો છે મરતો નથી એટલે આ બાજુ હિરણ્યકશિપુની બેન આવી છે હોલિકા આવી ભાઈ આ મળતો નથી ને એક કામ કર મારી પાસે એક વિદ્યા છે હું અગ્નિમાં બળતી નથી અને મારા ખોરામાં બેસાડી તું એક ચિતા તૈયાર કર એના પર હું બેસી જઈશ એને ખોરામાં બેસાડી દઈશ કહેવાય છે કે ચિતા તૈયાર કરી છે ચિતા તૈયાર કરી પ્રહલાદને થયું પહેલા દાંત કાઢે છે કે માં આજે ફૈબાની છે આજે છેલ્લી તિથિ છે એટલે કહેવાય છે કે હોળિકા પ્રગટાવી અને કહેવાય છે કે હોલિકાનું દહન થયું પણ પ્રહલાદનું કાંઈ નથી ભગવાને એની લાજ રાખી છે આ બાજુ હિરણ્યકશિપુ આશ્ચર્યમાં પડ્યો છે કે આટલું કર્યું તો પણ આ મળતો નથી શું કારણ ને એ જ સમયે પ્રહલાદ કહે છે કે પિતાજી મારી રક્ષા છે ને ભગવાન કરે છે મારો નારાયણ કરે છે જ્યાં નારાયણનું નામ લીધું ત્યાં કહે છે ક્યાં છે તારો નારાયણ
તું બહુ નારાયણ 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 ની લટ લગાવો છો રહ્યો. ક્યાં છે તારો નારાયણ? બતાવ તારો નારાયણ ક્યાં છે? તારો નારાયણ 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 કરે. એ ભગવાન પ્રહલાદ કહે છે, હે પિતાજી, ભગવાન છે તત્ર તત્ર અને સર્વત્ર છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. દરેક જગ્યાએ વિષ્ણુ છે. જલમાં, સ્થળમાં, પર્વતમાં, દરેક જગ્યાએ ભગવાન છે. અને કહે છે હિરણ્યકશિપુ કે આ સ્તંભ છે. તારો નારાયણ હોય અને જો તને લાગતું હોય તો આ સ્તંભ છે, અને આ સ્તંભમાંથી હું પ્રહાર કરો, અને આ સ્તંભમાંથી જો તારો નારાયણ હોની તો હોકે રહે અને અનહોની ન હોય. ઈ તો જાકો રાખે સાઈયા, એને માર શકે ન ગો. शुद्ध पावन नामो अपने बस करी राखे राम. सो कली कर मन भक्ति देखे को राम नाम अवलंबने को. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ભગવાન હોય તો એને કે આ સ્તંભ છે, આ સ્તંભમાં આવે ને પ્રહાર કરો, અને આ સ્તંભ ફાટે તો માનું કે તારો ભગવાન છે. અને કહેવાય છે કે હા પિતાજી, આ સ્તંભમાં પણ મારો ભગવાન છે. અને જ્યાં એમ કીધું કે આ સ્તંભમાં ભગવાન છે, ત્યાં કહેવાય છે કે હિરણ્યકશિપુએ એક ગદાનો પ્રહાર કર્યો. અને ગદાનો પ્રહાર કરતા એમાંથી ભગવાન નૃસિંહ પ્રગટ થયા છે. બોલે जितने शत्रु आकाश में ने उतने शत्रु हो, पण कृपा होय नारायण की. ए ताको बालन बाको, ताको बालन बाको, ताको बालन बाको. જ્યાં જ્યાં નૃસિંહ ભગવાન ગડગડ ગડગડ કરતા બહાર આવ્યા છે, અને આવતા હિરણ્યકશિપુ ખડ 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 દોડવા લાગ્યો છે, અને ભગવાન નૃસિંહ એને પકડી લીધો. અને કહેવાય છે કે એને પકડ્યો અને ભગવાનને અસુરને ખોળામાં લીધો છે. એને ખોળામાં લીધો છે. હિરણ્યકશિપુને ભગવાન કહે છે, જોઈ લે હિરણ્યકશિપુ, બ્રહ્માના વરદાનમાં કોઈ ભંગ તો નથી થતો ને? બ્રહ્માએ તને વરદાન આપ્યું હતું, એમાં કોઈ ભંગ થતો હોય તો મને કે. જોઈ લે, સાંજનો સમય છે, એટલે રાત નથી, દિવસ નથી. ભગવાન ઉમરા ઉપર છે, એટલે ઘરમાં નથી, બહાર નથી. ભગવાને અસુરને ખોળામાં લીધો છે, એટલે કે ધરતી નથી, આકાશ નથી. ભગવાને અડધું શરીર મનુષ્યનું છે, અડધું સિંહનું છે, એટલે પશુ નથી, પંખી નથી, અને દાનવ નથી, માનવ નથી. ભગવાને એને લખતી માર્યો, એટલે કે અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. આને લીલા ન કહેવાય, આને સુકા ન કહેવાય. હિરણ્યકશિપુ કહે છે કે મને બ્રહ્માનું વરદાન છે કે હું બ્રહ્માના બનાવેલા કોઈ પણ વસ્તુથી ન મરો. ત્યારે ભગવાન કહે છે કે હિરણ્યકશિપુ, ભગવાન પોતે મારાથી સર્જન થયેલો છે, હું બ્રહ્માનું સર્જન થયેલો નથી. અને કહેવાય છે કે નૃસિંહ ભગવાન ક્રોધે ભરાયા છે. હિરણ્યકશિપુના પેટમાં નખ ઘોસી દઈ એનું પેટ ચીરી નાખ્યો, અને લોહીના ફુવારા ઉડવા લાગ્યા, અને આંતરડાઓ છે ભગવાન મહેરવા લાગ્યા છે. અને એ જ સમયે દેવતાઓ આવ્યા છે, જય જયકાર થવા લાગ્યો છે, અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે. બોલે નરસિંહ ભગવાન भगवान की जय. બધા દેવતાઓએ ભગવાનને પ્રણામ કર્યા. બધા દેવતાઓ ભગવાનને શાંત કરે છે. નૃસિંહ ભગવાનને પણ નૃસિંહ ભગવાન શાંત થતા નથી. ત્યારબાદ પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શાંત થયા છે. પ્રહલાદને નૃસિંહ ભગવાન ચાટી રહ્યા છે, વાલ કરી રહ્યા છે, પ્રેમ કરી રહ્યા છે. કહે છે કે બેટા, મને આવતા વાર તો નથી લાગી ને? આવતા વાર લાગ્યો તો બેટા માફ કરજે. ત્યારબાદ
પેલા સ્તુતિ કરે છે ભગવાનની. ભગવાન શાંત થયા છે. પછી ભગવાને માંગવાનું કીધું. પ્રહલાદે કંઈ માંગ્યું નહીં, તો પણ ભગવાને એને મુક્તિ આપી છે.